નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોનું જે છે એ માર્કેટમાં સતત ને સતત વધી રહ્યું હતું। એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સોના ચાંદીના ભાવ જે છે એ રેકોર્ડ બ્રેક સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા। એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે તમે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજરોજ શું માર્કેટમાં 1 તોલા સોનાના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં રોકાણ કરવા માટે સોના અને ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સોના ચાંદીની કિંમતોના ફેરફારની માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં સામાન્ય રીતે વધારો નોંધાયો હતો ને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। તો આ વધઘટ વચ્ચે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। તો રોકાણ એટલે કે આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ મેળવવા માટે હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું ક્યારે ઘટશે, સોનાની ખરીદી તો કરવી છે પરંતુ સોનું જે છે એ ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે। તો હવે સોનાના ભાવમાં મોટો ઘટાડો ક્યારે થશે? તો હાલ મિત્રો સોનું સતત દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અને જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ દ્વારા ડેલી અપડેટ તમને વિડિયો દ્વારા મળતી રહેશે। જ્યારે આજના સૌથી મોટા તાજા સમાચારોની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ નોંધાઈ રહી છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો મિત્રો આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનાની કિંમત 13,266 માં, જ્યારે 10 ગ્રામ 1,32,660 માં, જ્યારે 100 ગ્રામ 13,24,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો જેની અંદર આજરોજ 1 ગ્રામ સોનું 14,472 માં, જ્યારે 10 ગ્રામ 1,44,720 માં, જ્યારે 100 ગ્રામ 14,47,200 માં જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો ચાંદીની કિંમતોમાં સૌથી મોટો ઉલટફેર નોંધાયો છે અને આજરોજ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે 1 કિલો ચાંદીની કિંમતની વાત કરીએ તો આજરોજ 1 ગ્રામ 239 માં, જ્યારે 10 ગ્રામ 2,399 માં, જ્યારે 100 ગ્રામ 23,990 માં અને 1 કિલો 2,39,900 માં જોવા મળી રહી છે। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટા વધારા બાદ હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વધઘટ વચ્ચે હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ ફરીથી સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો અઠવાડિયામાં થયેલા ઘટાડા પછી સોનાના ભાવે ધીમી ગતિ હવે ગતિ પકડી લીધી છે અને છેલ્લા 2 દિવસના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આશરે સોનું જે છે એ માર્કેટમાં સતત વધતું અને ઘટતું જોવા મળી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે અને હવે વાત કરીએ તો મિત્રો જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે। તો જરૂરથી જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારી આજુબાજુના જ્વેલર્સની શોપમાં માહિતી લઈ શકો છો અને ચોક્કસપણે રોકાણ કરવા માટે અથવા તો દાગીના બનાવવા માટે સોના ચાંદીની ખરીદી કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો તમે તમારા શહેરના આસપાસના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જેની જરૂરથી માહિતી તમને આપણી ચેનલ દ્વારા મળી રહેશે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં વધારો કે ઘટાડો કેમ જોવા મળી રહ્યો છે
તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આ વધારો યુનાઇટેડ સ્ટેટ અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ વાટાઘાટો અંગે અત્યારે વિરોધાભાસી સંકેતો દ્વારા પ્રેરિત થઈ રહ્યો છે। એક તરફ યુએસ એ પાકિસ્તાન દ્વારા ઈરાનને શાંત પ્રસ્તાવ મોકલ્યો છે, બીજી તરફ વાત કરીએ તો મિત્રો ઈરાને આવી વાટાઘાટોમાં ભાગ લેવાના કોઈ પણ ઈરાદાને અત્યારે સૌથી વધારે વાત કરીએ તો મિત્રો શાંતિપૂર્વક દફનાવી દીધા છે। તો આનાથી ફરી એકવાર તણાવ ગંભીર સ્તરે પહોંચી ગયો છે અને વિશ્વમાં લગભગ 20% ક્રૂડ ઓઇલ આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થાય છે। પરિણામે આ ક્ષેત્રમાં કોઈ પણ વિક્ષેપ અથવા તો નિયંત્રણનો દાવો વૈશ્વિક અર્થતંત્ર માટે નોંધપાત્ર ચિંતાનો વિષય છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। જ્યારે પહેલાના દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું જ્યારે મોંઘું થઈ રહ્યું હતું ત્યારે સૌથી વધારે લોકો 22 કેરેટ અથવા તો 24 કેરેટ અને 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા હતા। તો મિત્રો એમ કહી શકાય કે માત્ર 2 જ દિવસના સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો આગામી સમયગાળા દરમિયાન માત્ર 2 જ દિવસમાં સોનું જે છે એ પાછળના દિવસોમાં ઘટ્યું હતું એ સોનાની કિંમતોમાં સામાન્ય રીતે તેજી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ભારતમાં આજે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે અને અઠવાડિયાની શરૂઆતમાં ઘટાડા પછી સોનું તેના મૂળ ઉચ્ચ સ્તરે પાછું ફરી રહ્યું છે। તો મિત્રો ખાસ કરીને રોકાણકારોની પણ વાત કરીએ તો જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આ વધારો અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ વાટાઘાટો અંગેના વિવિધ સંકેતો દ્વારા પ્રેરિત થઈ રહ્યો છે। એક તરફ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ દેશમાં તણાવ વધતા જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં સતત અસર થતી હોય છે અને સોનું મોંઘું થતું હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ભારતના અનેક શહેરોમાં ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ આ 2024 દરમિયાન સૌથી વધારે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે 2025માં પણ હવે રોકાણકારોને સોના ચાંદીની ખરીદી કરી લીધી હતી અને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું, પરંતુ હવે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થઈ રહ્યું છે અને ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે 4 લાખની સપાટી વટાવી દીધી હતી એ ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ભયંકર સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે રોકાણ કરવા માટે થોડી માહિતી મેળવી લઈએ તો જો મિત્રો તમે રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે જો તમે ટૂંક જ સમયમાં ટુકડે એટલે કે પ્લેટફોર્મ પ્રમાણે સોના ચાંદીમાં રોકાણ કરી રહ્યા છો, જેમ કે હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો તમે 5 લાખનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે 1 થી લઈને 2 લાખનું રોકાણ કરી લેવું જોઈએ। ત્યારબાદ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા રોકાણમાં વધારો કરવો જોઈએ। તેવી જ રીતે તમે સૌથી વધારે પ્રોફિટ સોના ચાંદીની કિંમતોમાં મેળવી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સોના ચાંદી માર્કેટમાં જોરદાર રીતે ક્રેશ થઈ રહ્યા હતા એ સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે અને હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદી માર્કેટમાં ક્યારે સસ્તું થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો હવે પછી નેક્સ્ટ વિડિયો